નમસ્તે મિત્રો, સાદરૂપ આપવાના કેટલાક દાખલા જોઈએ. દાખલા છે કે 13.3 1.33 આવી રીતે 1.0033 આપેલું છે અને 1.0333 નો સરવાળો કરવાથી શું પરિણામ મળે. તો સાદરૂપના અલગ અલગ ક્વેશ્ચન બધા થાય, સરવાળો હોય, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એકદમ સરળ રીતે સમજીએ. સૌથી પહેલા આપેલું છે જો 13.3, તો પોઈન્ટ પછી ડાબી બાજુ જમણી બાજુ એક અંક છે, અહીંયા બે અંક છે, અહીંયા ચાર અંક છે, અહીંયા જો ચાર અંક છે, સરવાળો કરવાનું છે. ડાયરેક્ટ કરવું જો 13 છે, 13 + 1 14, 14 + 1 15, 15 + 1 16. આ રીતે કરી પડે. જુઓ બધામાં 16 16 16 આપેલા છે. આપણે ડાયરેક્ટ પણ કરી શકશું નહીં. કરવાનું શું, સંખ્યા જોઈ લો, ચાર અંકની છે તો અહીં લખી દો 1.0, પછી 3 3 3, અહીંયા ફરીથી આપેલા છે તો 1.0, પછી ફરીથી 0 છે ને 333. અહીંયા છે જો 1.33 છે, 1.33. અહીંયા ખાલી ધ્યાન રાખવાનું છે 13.3 છે, અહીંયા લખાશે 13 પછી 0.3. સરવાળો કરવાનો છે. અહીંયા જો જગ્યા છે અહીંયા 0 0 મૂકી દો. શું થશે, ઉપરની જે ગણવામાં તમારે ભૂલ પડશે. જેમ જેમ પ્રેક્ટિસ કરશો ડાયરેક્ટ પણ તમે અહીંયાથી ગણી પણ શકશો. 3 + 3 6, 3 + 3 ફરીથી 6, 66 વાળા જુઓ અહીંયા 60 છે, 66 66. આ બે વિકલ્પ તો શું થવાના, નીકળી જવાના છે. 3 અને 3 ફરીથી 6 છે, જો અહીંયા 0 છે, અહીંયા 6 છે, અહીંયા ફરીથી 6 છે, 0.3 + 1 4 5 6 એ 16.6666 આવી રીતે આપેલું છે. તો ઓપ્શન નંબર બી શું થઈ ગયું, આન્સર. અહીંયાથી પણ ગણો તો આપણે એવી રીતે ગણી શકીએ. જુઓ પોઈન્ટ પછી એક અંક છે, બે અંક, ચાર અંક, અહીંયા ચાર અંક છે, લાસ્ટ અંકથી ચાલુ કરવાનું. 3 3 કેટલા છે, 6 થાય. તો જો 1 2 3, પછી અહીંયા પોઈન્ટ આવશે, ટોટલ દે 4 અંક, પછી અહીંયા અંક આવશે. ત્રીજો અંક જો 3 છે, 3 6, અહીંયા ત્રીજો અંક નથી તો ફરી અહીંયા 6 લખી દો. અહીંયાથી બીજા અંક 3 છે, 0 3, અહીંયા ફરી 3 છે, 3 + 3 6, અહીંયા 3 એક પહેલા અંકમાં છે, બીજો ફરીથી 3 છે, અહીંયા 0 0 6. આવી રીતે પણ આપણે ગણી છે કે આવી રીતે લખવાની જરૂર પડશે નહીં. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 0.4 0.04 0.004 અને 4 નો ગુણાકાર શું થાય. તો અહીંયા અને પછી 4 પછી આ 4 રહી જવો જોઈએ નહીં. આવી રીતે ડાયરેક્ટ કરવું હોય અથવા કરીએ શું, 0.4 છે ને આવી રીતે લખાય 4/10 ગુણ્યા, જો ફરીથી 4/ની કેટલા લખાય 100, પોઈન્ટ પછી બે અંક છે તો છેદમાં કેટલા લખવા પડશે, 100 લખવા પડશે. ગુણાકાર ફરીથી 4/1000 ગુણાકાર 4 જોડે કરવાનું છે. તો ઓપ્શન અલગ અલગ આપેલા છે. 4 × 4 16, 16 × 4 કેટલા છે, 16 તો 64, 64 × 4 કરવા અથવા 4 × 4 16 16 અને અહીંયા ફરીથી 16, 16 × 16 કરી દે કેટલા થઈ જાય 256. કેવી રીતે 16 નો વર્ગ 256 છે, તો 256 બધામાં આપેલા જ છે. હવે ખાલી આ પોઈન્ટ નું જોવાનું છે. 10 100 1000 છે, 1 2 3 4 5 6 નીચે 0 0 છે. શું કરવાનું, આજે અહીંયા લખેલા છે આગળ બધા 0 મૂકી દો. 6 0 છે તો 1 2 3 4 5 6 અંક છોડી પછી પોઈન્ટ મૂકી દો. એટલે કે પોઈન્ટ પછી 0 3 0 આવશે, પછી 256 આવવા જોઈએ. તો 3 0 256 છે અહીંયા. તો આ શું થઈ ગયું આપણું આન્સર. એ રીતે ના કરવું હોય, ગુણાકાર જોઈ લો. પોઈન્ટ પછી એક અંક, પછી બે અંક, 3 અંક છે તો 3 2 5 અને 1 6, પોઈન્ટ પછી 6 અંક હોવા જોઈએ. તો આપણે ગુણાકાર કરવાની જરૂર પડશે. અહીં ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શન એ શું થઈ જાય, આન્સર થઈ જાય. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. 2 × 0.2 × 0.002 × 0.02 એની કિંમત શું થાય. ડાયરેક્ટ ટ્રાય કરીએ તો પોઈન્ટ પછી બે અંક છે, અહીંયા કેટલા અંક છે, 3 છે, અહીંયા પછી 1 છે, અહીંયા કશું નથી, 3 ને 2 5 ને 1 6, પોઈન્ટ પછી 6 અંક હોવા જોઈએ. તો પોઈન્ટ પછી 3 4 5 6 7 છે, અહીંયા 3 3 6 છે, 3 ને 2 5 છે. તો જો ઓપ્શન સી આ શું થઈ જાય, આન્સર. તો મેથડ થી ગણી લઈએ તો આવી રીતે લખાય 2 × 2/10 ગુણ્યા ફરીથી 2/1000 ગુણ્યા 2/100. બે અંક છે એટલા માટે 3 અંક હોય તો 1000 મુકાય. 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16, 1 2 3 4 5 6 અંક છે. તો આપણે શું કરીએ, આગળ 0 મૂકી દો, 6 0 મૂકી દેવાના. પછી 1 6, અહીંયા 6 0 છે, 6 અંક છોડી દો, 3 4 5 6, તો અહીંયા શું મુકાશે, પોઈન્ટ. એટલે કે 0.3 0 પછી જો 2 4 0 છે પછી 16 છે. ઓપ્શન સી થઈ ગયો આન્સર. આ રીતે આપણે ડાયરેક્ટ પણ ગણી શકીએ છીએ. આગળ 0.4 × 0.03 આવી રીતે આપેલું છે, એની કિંમત મેળવો.
અહીંયા ખાલી જો સંખ્યામાં મતલબ શું હતું, એક એક અંકની હતી, અહીંયા 1000 આપેલા છે. તો આને શોર્ટકટથી પણ જોઈએ, ડાયરેક્ટ જવું શું કરવું પડશે, 4 છે મેથડથી જોઈ લઈએ. પહેલા 4/10 લખાય ગુણાકાર 3/100 ગુણ્યા ફરીથી 1/1000 ગુણ્યા ફરીથી 1000 છે. આવી રીતે જો 1000 તો શું થઈ જાય, કેન્સલ થઈ જાય. 4 ગુણ્યા 3 12 એના છેદમાં કેટલા છે 1000. શું કરવાનું, 12 લખી દેવાના, પછી આગળ 3 0 મૂકી દો. 3 અંક છોડીને 1 2 3 છોડીને મૂકો તો શું થાય, પોઈન્ટ પછી 0.012. તો 0.012 ઓપ્શન નંબર એ આ શું થઈ ગયો આન્સર. ડાયરેક્ટ કરવું હોય તો જો 4 છે, પોઈન્ટ પછી 1 2 3 4 5 6 અંક છે, પરંતુ અહીંયા જો 3 0 વાળું ગુણાકારમાં થવાનું છે. પોઈન્ટ પછી કેટલા અંક રહેશે, પોઈન્ટ પછી 1 2 અને 3 અંક રહેવા જોઈએ. અહીંયા જો 3 છે, અહીંયા 4 છે, તો ડાયરેક્ટ પણ આપણે આવું બધું ગણી શકીએ છીએ. આગળ 12.43 આવી રીતે સાદું આપવાનું છે. સૌથી પહેલા કયો નિયમ યાદ રાખવાનો છે, ભાગુસભા. તો જો ભાગુસભા નિયમ માટે એકદમ બેઝિક તેના પણ વિડીયો મૂકેલો છે, તે પ્લેલિસ્ટમાં જઈને બેઝિક મેથ્સમાં જઈને ભાગુસભાના પણ પ્રશ્નો જોઈ શકો છો. ભાગુસભા છે ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી તો બધા જાણે છે, પરંતુ જો બ્રેકેટ આપેલા છે, પહેલા શું લખવાનું, કૌંસ. યાદ રાખવાનું છે. કૌંસમાં 3 પ્રકાર કયા છે, સાદો કૌંસ, છગડીયો કૌંસ, પછી આવશે મોટો કૌંસ. પહેલા સાદો કૌંસ લેવાનો. જો અહીંયા સાદો કૌંસ આટલો આપેલો છે, એનો આપણે સાદુરૂપ કરી દઈએ. 3 છે તો અહીંયા જો પહેલા સાદો, અહીંયા તો 3 + 2.1 ઓછા 1.7 પહેલા એડિશન કરો તો કેટલો થશે, 3 + 2 5, 5.1 માઇનસ 1.7 કરવાના છે. તો જો 5.1 તો 51 માંથી 17 બાદ કરી દો, 51 માંથી 10 બાદ કરીએ તો 41, 41 માંથી 7 બાદ કરવાના છે તો કેટલા વધે છે, 41 માંથી 7 માઇનસ કરવાના છે તો 41 માંથી 40, ફરીથી 6 બાદ કરી દો 34, તો 3.4 આટલાનું શું આવ્યું 3.4. હવે બાકી શું છે, આ છગડીયો કૌંસ બાકી છે, તો એની અંદર જો પહેલા ગુણાકાર છે આવી રીતે લખાય 2.2 ગુણ્યા 2 ઓછા 3.4 છગડીયો કૌંસ, પછી મોટો કૌંસ આગળ લખી દઈએ 3.57 ઓછા 12.43 લખવાના. ડાયરેક્ટ કરતા કરતા સ્ટેપ બાય સ્ટેપ ગણો તો પણ ચાલશે. 2 ગુણ્યા જો 2.2 ગુણ્યા 2 હશે તો કેટલા થઈ જાય, 22 × 44 થાય, 4.4 ઓછા 3.4 આ શેનું આટલાનું સાદુરૂપ આવ્યું છે કરવાનું. 4.4 માં 3.4 માઇનસ કરો તો 1.0 છગડીયા કૌંસનું આવ્યું છે. પછી મોટો કૌંસ છે આવી રીતે 3.57 માઇનસ છે. હવે આગળ કેટલા છે 12.43, વચ્ચે પ્લસ છે, જો અહીંયા પ્લસ છે. 3.57 માઇનસ 1 કરીએ તો કેટલા વધે છે 2.57. જો અહીંયા મોટો કૌંસ છે ને આગળ અહીંયા પ્લસનું સિમ્બોલ આપેલું છે તો 12.43 પ્લસ 2.57 એડિશન કરવાનું છે. તો એડિશન આપણે લખી 2 ભાગ પાડો, 12.43 2.57. ડાયરેક્ટ કરવું હોય જો 7 છે, 7 + 3 10 થાય, અહીંયા મૂકી દો 0, 1 વધી આવશે, 5 4 9 + 1 0 વધી 1 આવશે, 2 અને 1 3, 3 + 2 5, અહીંયા પોઈન્ટ મૂકવો પડશે 1, 15.00. સાદુરૂપનો આપણો આન્સર કેટલો થવાનો 15 થવાનો. જો ઓપ્શન નંબર બી આ શું થઈ જાય આન્સર. ખ્યાલ આવ્યો છે. તો ભાગુસભાનો નિયમ ખાસ યાદ રાખવાનો છે. તો વિડીયો જો ભાગુસભામાં તકલીફ થતી હોય તો વિડીયો જોઈ લેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ, 1.25 ને સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય. તો સાદો અપૂર્ણાંક આવી રીતે બધા 3 આપેલા છે તો એને આપણે ફેરવવાના છે. તો ડાયરેક્ટ ના કરવું હોય અથવા ડાયરેક્ટ કરવાની 2 રીત જોઈ લેજો. 1.25 છે, 1.25 બંને રીત જોઈ લઈએ. પહેલા શું કરવાનું, 125 છેદમાં મૂકી દો 100. કેમ, પોઈન્ટ કાઢ્યું છે પછી 100 મૂક્યા છે, 100 થી આ જે અપૂર્ણાંક આવ્યા છે એને મિશ્રમાં ફેરવવાના છે. શું કરવાનું, 100 નું ટેબલ બોલીએ, 125 ભાગ્યા આપણે 100 મૂકીએ તો શું થાય, 100 એકા 100 થાય, 25 શું આવે છે શેષ આવે છે. તો અહીંયા લખી દો, છેદમાં કેટલા લખવાના છે 100 ના 100, ભાગ કેટલા ચાલે છે 1 40, અહીં મૂકી દો 1, શેષ વધી છે 25 એને લખવાના છે અંશમાં. તો આ શું થઈ ગયું 1.25 છે અને સાદા અપૂર્ણાંકમાં આપણે આવી લખી શકીએ. જો અહીંયા ઓપ્શનમાં તો 1.25, તો આનો ભાગ ચલાવો ફરીથી 1 છે, અહીંયા 25 અને 100 છે તો 25 ચોક 100 થાય, 1/4. ખ્યાલ આવ્યો. તો શું કર્યું, અતિસંક્ષિપ્ત રૂપ આપ્યું છે. એ જ વસ્તુ અહીંયા ડાયરેક્ટ કરીએ તો આપણે આવી રીતે લખી શકીએ, 1
25/100 ડાયરેક્ટ કેવી રીતે લખી મેં જો પહેલા આપણે પોઈન્ટ કાઢીને 100 મૂક્યા હતા પછી આવી રીતે મિશ્રમાં ફેરવ્યું તો અહીંયા ડાયરેક્ટ અહીંયા 25 0.25 છે 100 આવે છે 25 ચોક 100 થાય તો 1.1 જો બંને જગ્યાએ સેમ જ આવે છે તો બંને રીત સાચી થશે ઓપ્શન ડી આ શું થઈ ગયું આન્સર આગળ બીજો ક્વેશ્ચન જોઈએ 214.56 માં અંક 5 ની સ્થાન કિંમત તો સ્થાન કિંમતનો પ્રશ્ન એકદમ સરળ એ અંક 5 ક્યાં છે તો પોઈન્ટ પછી બીજા સ્થાને છે તો 0.5 આ શું થઈ ગયું અંક 5 ની સ્થાન કિંમત ઓપ્શનમાં જોઈ લો તો આવી રીતે આપેલું છે બધામાં જો 5 50 5/10 5/100 તો એકદમ ઈઝી 0.5 છે તો 5/10 આ શું થઈ ગયું આન્સર કેમ પોઈન્ટ પછી જમણી બાજુ એક અંક છે તો આપણે 10 મૂકીએ બે અંક હોય તો 100 મૂકીએ છીએ તો ઓપ્શન સી આ શું થઈ ગયો જવાબ આવી જ રીતે તમારે જવાબ નોંધણી રીતે કરે તો કમ્પ્યુટર પરીક્ષા માટે ઘણી રીતની છે એકદમ સરળ રીતે શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો